પાલનપુર અને વડગામ તાલુકાના ગામડાઓમાં પાણીના તળ નીચે જતા ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા। પાલનપુર અને વડગામ તાલુકાના ગોડા, જલોત્રા, રૂપપુરા, ઢેલાણા, ભરોડ સહિત અનેક ગામમાં પાણીના તળ નીચે જતા ખેડૂતોને હવે ખેતી અને પશુપાલન છોડવાનો વારો આવ્યો છે। આ વિસ્તાર ભૂતકાળમાં તો ખૂબ ધાણધાર વિસ્તાર એટલે પાણીવાળો વિસ્તાર હતો। ઉપર પાણી હતા, પરંતુ છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં પાણીના તળ બિલકુલ ઊંડે જતા રહ્યા છે। અત્યારે પાણીની વિકટ પરિસ્થિતિ છે। અમુક 2-5 ગામ બાદ કરતો મોટાભાગના ગામોમાં સિંચાઈ માટે, પશુપાલન માટે અને પીવા માટે પણ પાણીની સમસ્યાઓ સર્જાણી છે। એટલે આપણે વારંવાર સરકારમાં રજૂઆત કરી, આપણે કર્માવતનું આંદોલન પણ કરેલું અને સરકારે આ વાત ગ્રાહ્ય રાખી અને ખૂબ મોટી યોજના બનાવી। અત્યારે ગામે ગામ તળાવ ભરવા માટેની જે યોજના સરકારે બનાવી છે, સરકારનો ખૂબ ખૂબ આભાર। અત્યારે અગાઉ અમારો વિસ્તાર ધાનધાર વિસ્તાર કહેવાતો, અહીંયા ખૂબ જ અનાજ અને શેરડીના પાક થતા અગાઉ પાણી પણ ઉપર હતા અને છેલ્લા 10-15 વર્ષથી પાણીના તળ બહુ નીચા ગયા છે। અત્યારે ખેતી લાયક અથવા પશુપાલન માટે બહુ તકલીફો પડે છે પાણી વગર। ત્યારે પાણીથી 10 થી 15 ફુવારો જ ઉપડે છે। પશુપાલન માટે ખૂબ જ તકલીફો પડે છે। આ વિસ્તારના ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી પાણીની બહુ મોટી સમસ્યા છે। તેના ઉપર સરકાર કંઈક ધ્યાન કેન્દ્રિત કરી અને પાણીનો પ્રશ્ન હલ કરે તો આ વિસ્તારના ખેડૂતોને જે પાણી ટેન્કરથી લાવીને પશુપાલનોને પાવું પડે છે, ખેતીનો તો કોઈ સોર્સ છે જ નહીં। છતાં પણ જો ઝડપી નું તો કોઈ વ્યવસ્થા થાય એવી નથી, પણ પાઇપલાઇન દ્વારા જે વ્યવસ્થા ચાલુ છે, હાલ સરકાર કામ કરી છે, એના પર ધ્યાન કેન્દ્રિત કરી અને ઝડપી એનું નિરાકરણ લાવે તો અહીંનો ખેડૂત બહુ સમૃદ્ધ થઈ શકે।